તો ચાલો આજે આપણે ભગવદ્ ગીતા વિશે વાત કરીએ, પણ એને કોઈ જૂની ધાર્મિક ચોપડી તરીકે નહીં, એને એમ સમજીએ કે આ તો આપણા બધાના મનની અંદર ચાલતા યુદ્ધ માટેની એક ગાઈડબુક છે. હા, એ લડાઈઓ જે આપણે રોજ લડીએ છીએ, શું કરવું અને શું નહીં, ડર અને હિંમત વચ્ચેની ખેંચતાણ, એ બધા માટે. જરા વિચારો તો, એક એવી પરિસ્થિતિ જ્યાં કર્તવ્ય એવું છે કે જેમને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ એમનો જ નાશ કરવો પડે. કેવું લાગે? આ કોઈ કાલ્પનિક સવાલ નથી હો. બસ આ જ એ મૂંઝવણ છે જ્યાંથી ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. એક એવો સવાલ જે કોઈ પણ યોદ્ધાના પગ નીચેથી જમીન સરકાવી દે. તો ચાલો સીધા પહોંચી જઈએ કુરુક્ષેત્રના મેદાનમાં. અહીં જે લડાઈ થવાની છે એ કોઈ બે અજાણ્યા દેશો વચ્ચે નથી. ના, અહીં તો એક જ પરિવારના બે ભાગ થઈ ગયા છે. સામે કોણ છે ખબર છે? પોતાના જ પિતરાઈ ભાઈઓ, વડીલો, ગુરુઓ, બધા જ. એટલે અહીં દાવ પર ખાલી રાજગાદી નથી, પણ આત્માની શાંતિ છે. અને અર્જુન, જે એ જમાનાનો સૌથી મોટો ધનુર્ધર હતો, એ જ્યારે સામે નજર કરે છે ને, તો એને દુશ્મના નહીં, પણ પોતાનો પરિવાર દેખાય છે. અને બસ એ જ ઘડીએ એના હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી જાય છે. એની બધી તાકાત જાણે ગાયબ. જે મહાન નાયક હતો એ ભાંગીને ટુકડા થઈ જાય છે, પોતાના જ દુઃખના ભાર નીચે. આ એક ક્ષણ છે, નિરાશાની ચરમસીમા. અર્જુન હથિયાર હેઠા મૂકી દે છે. એ હાર માની લે છે, એ સ્વીકારી લે છે કે એને કંઈ સમજાતું નથી. અને કહેવાય છે ને કે જ્યારે શિષ્ય તૈયાર હોય ત્યારે ગુરુ હાજર થાય છે. બસ અર્જુનની આ હતાશા જ એક એવો દરવાજો ખોલે છે જેમાંથી માનવ ઇતિહાસનો સૌથી ઊંડો આધ્યાત્મિક સંવાદ શરૂ થાય છે. હવે કૃષ્ણ શું કરે છે? એ અર્જુનને પંપાળતા નથી. ના, એ તો સીધા એના ભ્રમ પર જ પ્રહાર કરે છે. એમનો જવાબ એક એવા સત્યથી શરૂ થાય છે જે અર્જુનની આખી વિચારસરણીને જ બદલી નાખવાનો છે. અહીંથી જ સાચા જ્ઞાનની શરૂઆત થાય છે. કૃષ્ણ સીધું જ કહે છે, અરે અર્જુન, તું આ શરીર માટે રડે છે, આત્મા માટે નહીં. આ જ છે મુખ્ય વાત. આપણે આ શરીર નથી, આપણે તો એ છીએ જે આ શરીરની અંદર છે, એટલે કે શાશ્વત, ક્યારે ન મરનારો આત્મા. બહુ સિમ્પલ છે. જેમ આપણે જૂના કપડાં ઉતારીને નવા પહેરીએ છીએ, બસ એમ જ આત્મા એક શરીર છોડીને બીજું ધારણ કરે છે. આ વિચાર કેટલો શક્તિશાળી છે એનો અંદાજ લગાવો. જે વસ્તુને તલવાર કાપી ન શકે, આગ બાળી ન શકે, કૃષ્ણ ખરેખર તો અર્જુનને એ જ યાદ અપાવે છે કે જે અસલી છે એને કોઈ નુકસાન પહોંચાડી જ નથી શકતું. તો પછી ડર શેનો? તો સવાલ એ છે કે અર્જુને કરવું શું? શું બધું છોડીને ભાગી જવું? કૃષ્ણ કહે છે ના. અને અહીં તેઓ એક ક્રાંતિકારી આઈડિયા આપે છે, કર્મયોગ. એટલે કે નિસ્વાર્થપણે કર્મ કરવાનો રસ્તો. વાત કર્મ છોડવાની નથી, વાત છે કર્મને એવી રીતે કરવાની કે એ એક પૂજા બની જાય. આ શ્લોક તો કદાચ ગીતાનો સૌથી ફેમસ શ્લોક છે. અને સાચું કહું તો આખી જિંદગી બદલી નાખે એવો વિચાર છે. સીધી વાત છે. આપણું કામ છે કર્મ કરવું, આપણું બેસ્ટ આપવું. પણ એનું ફળ શું મળશે એની ચિંતા નહીં કરવાની. જીતીશું કે હારીશું, લોકો વખાણ કરશે કે નિંદા, એ બધું આપણા હાથમાં છે જ નહીં. આપણું કામ બસ કર્મ કરતા રહેવાનું. હવે કૃષ્ણ એ પણ સમજાવે છે કે પરમાત્મા સુધી પહોંચવા માટે કોઈ એક જ ફિક્સ રસ્તો નથી. એ ત્રણ અલગ અલગ પણ એકબીજા સાથે જોડાયેલા રસ્તા બતાવે છે. દરેક વ્યક્તિના સ્વભાવ પ્રમાણે એ પોતાનો રસ્તો પસંદ કરી શકે છે. તો આ ત્રણ રસ્તા છે. પહેલો કર્મયોગ, એટલે કે નિસ્વાર્થપણે કામ કરીને. બીજો જ્ઞાનયોગ, એટલે કે સાચું જ્ઞાન મેળવીને. અને ત્રીજો ભક્તિયોગ, એટલે કે પ્રેમ અને શ્રદ્ધાથી. રસ્તો ભલે કોઈ પણ હોય, પણ મંજિલ એક જ છે, પોતાના હુંપણામાંથી બહાર નીકળીને પરમાત્મા સાથે એક થઈ જવું. પણ ક્યારેક ખાલી વાતો પૂરતી નથી હોતી. અર્જુનના મનમાં હજી પણ શંકા હતી. એટલે કૃષ્ણે નક્કી કર્યું કે જે જ્ઞાન એ આપી રહ્યા છે એ હવે બતાવવું પડશે. અને હવે જે થવાનું છે એ કદાચ દુનિયાના કોઈ પણ સાહિત્યની સૌથી અદ્ભુત અને આશ્ચર્યજનક ક્ષણ છે. અર્જુનની બધી જ શંકાઓ મિટાવવા માટે કૃષ્ણ એને દિવ્ય દૃષ્ટિ આપે છે. એવી આંખો જેનાથી એ પોતાના મિત્ર અને સારથીની પાછળ છુપાયેલું આખું બ્રહ્માંડ જોઈ શકે. અર્જુન હવે કોઈ વ્યક્તિને નહીં, પણ ખુદ વાસ્તવિકતાને જ જોવાનો હતો. એક ક્ષણ માટે કલ્પના કરો, આકાશમાં એક સાથે 1000 સૂરજ ઉગી નીકળે તો? એના પ્રકાશની કલ્પના પણ કરવી મુશ્કેલ છે, બરાબર? બસ આવું જ કંઈક તેજ અર્જુન જુએ છે.
એ એકસાથે ડરી પણ જાય છે અને આશ્ચર્યમાં પણ ગરકાવ થઈ જાય છે. એની સામે જે શક્તિ હતી એની આગળ તો બસ ઝૂકી જ જવાય. અને એ ખાલી સર્જન જ નથી જોતો. દેવી દેવતાઓ, આખી ગેલેક્સીઓ એ વિનાશ પણ જુએ છે. એ જુએ છે કે બંને સેનાના યોદ્ધાઓ કેવી રીતે કૃષ્ણના વિકરાળ મોહમાં સમાઈ રહ્યા છે. આ દૃશ્ય એક જ સમયે ખૂબ સુંદર અને એટલું જ ભયાનક છે, જાણે જીવન અને મૃત્યુનું શાશ્વત નૃત્ય ચાલી રહ્યું હોય. અને ત્યારે જ અંતિમ સત્ય સામે આવે છે. કૃષ્ણ કહે છે, હું કાળ છું, બધું જ નષ્ટ કરનારો. એ જ સર્જન કરે છે અને એ જ વિનાશ. અર્જુનને એક ક્ષણે સમજાઈ જાય છે કે આ યુદ્ધનું પરિણામ તો પહેલેથી જ નક્કી છે. એ તો બસ એક મોટી કોસ્મિક યોજનાનો નાનકડો હિસ્સો છે. આ અનુભવ પછી અર્જુન પહેલા જેવો નથી રહેતો. એનું આખું જીવન બદલાઈ ગયું છે. હવે આપણે આ સંવાદના અંત તરફ આગળ વધીએ છીએ. એનો બધો ભ્રમ, બધી મૂંઝવણ દૂર થઈ ગઈ. આટલી મોટી બ્રહ્માંડીય યોજના સામે એનું પોતાનું દુઃખ એને એકદમ નાનું લાગવા માંડ્યું. એને સમજાઈ ગયું કે એ તો બસ એક એક્ટર છે, જેણે આ દિવ્ય નાટકમાં પોતાનો રોલ ભજવવાનો છે. અને છેલ્લે કૃષ્ણ સૌથી સરળ રસ્તો બતાવે છે, શરણાગતિનો, ભક્તિનો. એ કહે છે, બધું જ છોડીને બસ મારા શરણે આવી જા. આ એક સંપૂર્ણ વિશ્વાસની વાત છે. પોતાના અહંકારને ઓગાળીને ઈશ્વરની ઈચ્છાને સ્વીકારી લેવાની વાત છે. હવે બધી શંકાઓ મટી ગઈ છે. અર્જુન ફરીથી પોતાનું ગાંડિયું ઉઠાવે છે. પણ આ વખતે એ ગુસ્સા કે અભિમાનથી નથી લડતો. એ લડે છે કારણ કે એનું કર્તવ્ય છે, એકદમ સ્પષ્ટ હેતુ સાથે. સાચા અર્થમાં એ હવે એક કર્મયોગી બની ગયો હતો. અને અંતે આ સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. આપણું કુરુક્ષેત્ર કયું છે? આપણા જીવનમાં એવું કયું મેદાન છે જ્યાં સાચા ખોટા, કર્તવ્ય અને મનની ઈચ્છા વચ્ચે લડાઈ ચાલી રહી છે? ભગવદ્ ગીતા એ જ તો યાદ અપાવે છે કે આપણે બધા જ એક યોદ્ધા છીએ અને આપણી અંદરની લડાઈ જાતે જ લડવાની છે.